ઓલી કાલ છે ને એક જણની હલ્દી હતી, કંકોત્રી આવી હતી એટલે જવું પડે. તે હલ્દીમાં ગયા ને તે ત્યાં તો હવે તો છોકરીઓ ડાન્સ કરે છે ને, તે ડાન્સ કરતી હતી તે ઓલું ગીત ગાતી હતી, पालकी में होके सवार चली रे मैं तो अपने साजन के द्वार चली रे. મને આમ જીભ ઉપર આવી ગયું હતું કે જા બેન, દ્વાર સુધી પહોંચીશ ને અને અંદર તો જઈશ, પછી જે ભૂકંપ આવશે એ તને નથી ખબર. અમને પૂછ, અનુભવી 28 વર્ષના અનુભવીઓને પૂછ. અને મેં કીધું અહીં જેટલા બેઠા છે ને એ બધાના મનમાં આ જ વાત ચાલતી હશે. મેં કીધું તુંય લાડવો ખાઈ લે. હવે એને એવું તો ના કહેવાય, કેમ કે બિચારી એટલી હરખમાં હતી ને એટલે મારથી બોલાણું નહીં. મેં એટલો આમ કંટ્રોલ રાખ્યો ને. પણ તને મને ખબર જ છે સાજનનો દ્વાર કેવું છે. આ જો સાજન 24 કલાકમાં 8 કલાક જ કામ કરે અને પછીના બધાય કલાક આરામ કરે. અને આપણે 24 કલાકમાં 12 કલાક કામ કરવાનું. સાચી વાત ને? સાજનને પગાર આપી દે ને ઘરે કામ કરીને, પછી કોઈ જવાબદારી નહીં. અને આપણે તો પોટલા જવાબદારી. બરોબર છે. હવે એ બધું એને કેમ કેવું કે સાજનના ઘર બહુ અઘરા છે અને અહીંયા કઈ કાંદા કાઢી લેવાના નથી અને નથી હારા મોટા લાડવાય નથી. પણ મેં કીધું હવે આપણે તો ખાધા અને આપણે પસ્તાણા. હવે એને જો ના ખાય ને તો એ પસ્તાશે. ના કરતા મેં ભલે બેટા ખા, લાડવા ખા. છે હારું સાજનનું ઘર. હવે એને કોણ કે સાજનનું ઘર આવું છે? પછી હું તો આમ સાંભળતી રહી, પાલખી में होके सवार चली रे मैं तो अपने साजन के द्वार चली रे. એટલી હરખાતી હતી ને મને તો આમ ખરેખર આમ મુઠ્ઠીઓ વાળીને બેઠી હતી. આમ કે બોલું કે બેટા નથી, સાજનના ઘરે નથી જવું, સાજનના ઘરે. મને રડું આવતું હતું બોલ. પણ હશે મેં કીધું હવે બિચારી આટલી હરખાય છે ને હરખ કઈ મરાય? એવી હરખ પદુડી હંસા હતી. મેં કીધું હવે એને ક્યાં મારે આમ વચ્ચેથી બ્રેક કરવી. પછી હું તો શાંતિથી બેઠી રહી, આમ ને આમ જોઈને ને દુખી થતી. તમારી બાજુવાળી બેઠી હતી ને, મને કે શું થયું, કેમ મોઢું વિલાસીને બેઠી છું? હવે એને એવું ના કહેવાય કે આ ગાય છે સાજનના ઘરે જવાની વાત કરે છે, સાજનનું ઘર કેવું અઘરું છે. જોકે એ મનમાં તો એવું જ વિચારતી હશે. પછી મેં એને એમ કીધું કઈ નહીં, દીકરી સાસરે જતી હોય તો દુઃખ તો થાય ને, એમ કરીને મેં મન કે તમે તો ભારે કોમળ હૃદયના. પછી મેં આમ કર્યું. મેં કીધું પછી હું રડતી રહી. બધા એમ જ સમજતા હતા કે સાસરે જાય છે ને. મેં કીધું બેટા આમ સાઈડમાં લઈ જઈને મેં કીધું અહીંયા આવ મારા દીકરા. પછી આવી, હા આંટી. એટલે મેં કીધું જો સાજનના ઘરે જઈશ ને બેટા એટલે 3 મહિના સુધી સાજનને તું ચંદ્રમુખી રાખીશ, મારી ચંદ્રમુખી એમ કહેશે. મેં કીધું પછી 3 મહિના જશે ને, પછીના 3 મહિના એટલે 6 મહિના સુધી તું એને સૂર્યમુખી લાગીશ, માય સનશાઇન એમ કહેશે. અને 6 મહિના પૂરા થયા પછી સાજનને તું છે ને જ્વાળામુખી લાગીશ. મેં કીધું આ છે ને એ અનાદિ કાળથી ચાલ્યું આવે છે. આ એક સત્ય હકીકત છે, અમારે બધા જોડે ગુજરી ચૂકી છે અને હવે તારી જોડે ગુજરશે. એટલે બેટા બેસ્ટ ઓફ લક, ધ્યાન રાખજે મારો દીકરો. પછી હું આવતી રહી. મેં કીધું મારું કામ પૂરું, મારી ફરજ હતી એને સમજાવવાની, એ મેં પૂરી કરતી હતી.